નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સવાસલા કંપાના સ્વ મગન બાપાના પાર્થિવ દેહનું દેહદાન કરાયું। વડાલી તાલુકાના સવાસાલ કંપાના મગન બાપાની અંદાજિત ઉંમર 90 વર્ષની આસપાસ છે। તેમનું તારીખ 23ના રોજ અવસાન થતાં તેમની ઈચ્છા મુજબ તેમના અવસાન પછી તેમના દેહનું દાન કરાયું। ત્યારે મગન બાપાએ જીવતા એક ડાયરી લખી હતી અને ડાયરીમાં લખ્યા મુજબ તેઓ જ્યારે અવસાન પામે ત્યારે તેમના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવાના બદલે તેમના મૃતદેહને મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને પરિવારજનોએ પણ જણાવ્યું હતું। ત્યારે તેમનું 23 તારીખે અવસાન થતાં 24 તારીખે સવારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે પૂજા વિધિ કરી અને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ સવાસલા કંપાસના કચ્છી પાટીદાર ભાઈઓ બહેનો સગા સંબંધો પરિવારજનો અને આસપાસના ગામના લોકોની હાજરીમાં પાટણની મેડિકલ કોલેજને સબવાહિનીમાં દેહનું દાન કરાયું। ત્યારે પરિવારજનોની હાજરીમાં પાટણ ખાતે પણ સ્વર્ગસ્થ મગન બાપાના મૃતદેહને પૂરા માન સન્માન સાથે સ્વીકારવામાં આવ્યો હતો। સ્વ મગન બાપાના પરિવારમાં 3 દીકરા અને 2 દીકરીઓ છે। ત્યારે વડાલી તાલુકાના કચ્છી પાટીદાર સમાજમાં પ્રથમ વખત દેહદાનની ઘટના બની છે। ત્યારે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે મૃત્યુ પામ્યા પછી દેહનું કાં તો રાખ થઈ જાય છે કાં તો દફન વિધિ કરાય છે। ત્યારે અવસાન પછી દેહનું દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા અને રિસર્ચ કરતા વૈજ્ઞાનિકો સહિત સંશોધકોના માટે ડેડ બોડી કામ આવતી હોય છે। ત્યારે આવા ઉમદા કાર્યની અંદર સવાસલા કંપાના સ્વર્ગસ્થ મગન બાપાના પરિવારજનોનું સ્થાનીય કાર્ય તમામ લોકોએ આવકારી રહ્યા છે। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। આપણા દાદાના સ્વર્ગસ્થ થયા, મનુષ્યનું જન્મ કેવું કેટલું ક્યારેક જવું એ નક્કી છે। કોઈ દુઃખદ ઘટના નથી। 86 વર્ષની પૂરી ઉંમર લઈને ગયા છે। કોઈ મનથી કલ્પના પણ કેવું જીવ્યા એ વિશે જીવ્યા પછી પણ એમની અંતિમ ઈચ્છા કે પોતાની હતી કે મારે મારું જીવનનું દેહદાન કરવું છે। ગઈકાલે 6 વાગે સ્વર્ગવાસ થયા પછી ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યા પછી આપણને એક દેહદાન માટેનું એક જગ્યાએ લાઈન મળી એટલે આપણે સમયસર આપણે હિંમતનગરવાળાએ કીધું રાત્રે 11 વાગ્યા સુધી પહોંચાડો તો જ થાય। પછી પાટણ બીજે બધે અમદાવાદ લાઈન ઘેર ક્યાં ના થતાં અત્યારે આપણે પાલનપુર ખાતે મૂકવાના છે। પાલનપુર ખાતે સ્વર્ગસ્થનો આત્મા દેહ જવાનું છે। ત્યાં જીવ્યા પછી પણ એમનું કામ લાગવાનું હોય તો આપણે અહીંયા સમયસર કાર્યક્રમ પૂરો કરી અહીંયા 8:30થી નીકળી જવાનો ટાઈમ આપ્યો હતો, કારણ કે ત્યાં 10:30 સુધીમાં આપણે પહોંચી જવાયું। એટલે છૂટા પ્રણામ કરી લેશું અને અહીંથી હનુમાન સુધી આપણે જઈ અને ત્યાંથી આપણે ગાડીને વિદાય આપશું। એટલે કોઈ છૂટે પ્રણામ કરી લેશો। આનાથી બાપો દેખતા નથી, બાપાની ચક્ષુ દાન એનો અને દેહદાન દેવાઈ જશે। એટલે આપણે ખુલ્લા પ્રણામ કરશો તો આપણે મનથી પહોંચી ગયેલું હોય। તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકા વતી આવું દેહદાન મળ્યું છે અને આ મનુષ્ય જીવ્યા પછી પણ કોઈને ઉપયોગી થાય તેવું કર્યા છીએ। બોલો ઉમિયા માત કી જય। આજરોજ સવાસલા કંપાની અંદર સ્વર્ગસ્થ મેઘજીભાઈ પોતાના 86 વર્ષની ઉંમરે પ્રભુ પ્રયાણ કર્યું છે। ત્યારે એમનો એક વિચાર હતો કે મારા શરીરનું અંગદાન કરજો અને સંપૂર્ણ શરીરનું આજે પાલનપુર મેડિકલ કોલેજમાં દેહદાન કરી રહ્યા છે। ત્યારે એમના 3 દીકરાઓને પણ આ પ્રસંગે ધન્યવાદ આપવા પડે। અમારો આમ તો દુહો છે કે ભાગ્ય બડા છો રામ ભજ, બખત બડા કશું દે, અકલ બડી ઉપકાર કરે, દેહ ધર્યા ફળ એ જ। આ શરીર અગ્નિદાહ કરીએ તો આમાં કાંઈ વધવાનું ન હોય, એ નાતે એમણે એવો નિર્ણય લીધો કે મેડિકલના વિદ્યાર્થીઓ આ શરીર ઉપર કાંઈક શીખી અને કાંઈક રિસર્ચ કરે અને આવનારી પેઢીને આનો લાભ મળે। અને આજે સવાસલા કંપાની અંદર આવો પ્રથમ કિસ્સો બન્યો એટલે એક અમારા નોંધનીય બાબત છે અને ગૌરવપૂર્ણ બાબત છે। પરમ કૃપાળુ પરમાત્મા એમના પરિવારને સુખ શાંતિ આપે અને એના પરિવાર ઉપર આવેલું આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આમ જોઈએ તો આ મૃત્યુ આમ આપણામાં દુઃખદ ઘટના છે, પણ મેઘજી બાપાએ આ મૃત્યુને ઉજળું કર્યું છે। તે બદલ એમના આત્માને પણ આપણા બધા વતી પ્રાર્થના કે એના જીવને સદગતિ આપજે। હરિઓમ તત્સત।
સદગુરુ દેવ કી સદગુરુદેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.